રથયાત્રાના દિવસે આપણે ભગવાનને કાકડી, કેરી, ફણગાવેલા મગ અને જાંબુનો પ્રસાદ ધરાવતા હોઈએ છીએ. તો પહેલાં એક ડીશ તૈયાર કરી લઉં છું, જેમાં આપણે કાકડી, કેરી અને ફણગાવેલા મગ, જાંબુ તો મારી પાસે અવેલેબલ છે નહીં, પણ તમારી જોડે હોય તો ચોક્કસથી ધરાવજો. ફણગાવેલા મગ છે, મેં ઓલરેડી કાલે પ્રિપેર કરીને રાખ્યા હતા. આ મગ છે. હવે આપણે આ એક કાકડી સમારી લઈશું. કાકડીને આવી રીતે રફલી ચોપ કરી લેવાની છે. તો અહીંયા મેં મગ, કેરી અને કાકડી પ્રિપેર કરી દીધી છે પ્રસાદ માટે. ઘી સરસ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે સૂજી એડ કરીશું. આને આપણે સરસ શેકવાનો છે, પણ બહુ ડાર્ક બ્રાઉન નથી કરવાનો, હલકું ગુલાબી કલર થાય ત્યાં સુધી એને શેકવાનું. ફરીને બીજું એડ કરું છું. જરૂર પ્રમાણે થોડું થોડું એડ કરતું જવાનું. હવે સૂજીનો કલર થોડો ચેન્જ થવા માંડ્યો છે. સૂજીનો કલર હવે સરસ ચેન્જ થઈ ગયો છે, શેકાઈ ગયો છે. હવે આમાં આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને ધીરે ધીરે કરીને એમાં દૂધ એડ કરીશું. આને કન્ટિન્યુઅસ મિક્સ કરતું જવાનું છે, નહીંતર એમાં લમ્પ્સ થઈ જશે. હવે ફ્લેમ હાઈ કરી દઈશું. હવે આમાં આપણે થોડી શુગર એડ કરવાની છે ટેસ્ટ પ્રમાણે. જે વધારે મીઠું ખાતા હોય તો વધારે, બાકી નોર્મલ બહુ છે.
કન્ટિન્યુ મિક્સ કરવાનું છે આમ. જો મસ્ત સરસ ટેક્સચર આવી ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરીને રેડી છે આપણો આ સૂજીનો શીરો. આમાં તમે ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો, પણ એને થોડાક ઘીમાં ફ્રાય કરીને પછી એડ કરજો, બહુ મસ્ત લાગશે. રથયાત્રાની તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બાય. કાલે ફરી નવી વિડીયો સાથે મળીશું. જય જગન્નાથ.